Good morning, students. Myself Karthik K. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. Subject name Electrical Traction and Control. Unit 1 Traction System. Topic name Track Electrification System. Now, the objectives of this unit: different electrical traction system, DC system, AC system. In AC system, there are the three types: single phase low frequency, single phase high frequency, and single phase three phase low frequency. Then after composite system, summary of the truck electrification system and summary of the topic. Different electrical traction system. In electrical traction, again various system of track electrification are employed depending upon the availability of power from overhead network. The various system of track electrification can classify as follow. First one is a DC system. In the DC system, the DC power supply are used. Second one is a AC system. In a AC system, there are the three types of power supply. First one is a single phase low frequency AC system. Second one is single phase high frequency AC system. And third one is three phase low frequency AC system. And third one is a composite system. First one is a Kendo system. In a Kendo system, a single phase AC to the three phase AC system, and second one is a AC to DC system. The, these all three systems step by step we are study. First one is a DC system. So in a DC system, the DC traction unit use the direct current drawn from the either a conductor rail system. A second one is a overhead line. The most popular line voltage for the overhead line supply system is 1500 DC volt to the 3000 DC volt. 600 volt DC to the 750 DC volt range is used for the tramway and trolley buses system. You see the screen, the block diagram of DC system. તો DC system ની અંદર પાવર ફ્રોમ નેશનલ ગ્રીડ સબસ્ટેશન કે નેશનલ ગ્રીડ સબસ્ટેશન માંથી 33 kV to the 132 kV સપ્લાય 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી સાથે કલેક્ટ કરવામાં આવે છે. એ સપ્લાયને ટ્રેક્શન સબસ્ટેશનની અંદર પાસ કરવામાં આવે. હવે ટ્રેક્શન સબસ્ટેશન AC ટુ DC કન્વર્ટિંગ સબસ્ટેશન. આ સબસ્ટેશનની અંદર AC સપ્લાય જે આવે છે એનું DC સપ્લાયની અંદર કન્વર્ઝેશન થાય છે. આ માટે રેક્ટિફાયર અને ફિલ્ટર સિસ્ટમનો યુટિલાઇઝ કરવામાં આવે છે. અને આ જે પ્રોડ્યુસ થયેલો DC સપ્લાય according to the requirement 600 volt, 750 volt, 1500 volt या 3000 વોલ્ટ પ્રમાણે ટ્રાન્સમિશન લાઇનની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. અને આ ટ્રાન્સમિશન લાઇનમાંથી પેન્ટોગ્રાફનો યુટિલાઇઝ કરીને સપ્લાયને કલેક્ટ કરવામાં આવે છે અને એ ડીસી લોકોમોટિવની અંદર ફ્લો કરવામાં આવે છે. અને ડીસી લોકોમોટિવની અંદર ડીસી સિરીઝ મોટરનો યુટિલાઇઝ કરવામાં આવે છે જે આપણી આઈડિયલ રિક્વાયરમેન્ટ ટ્રેક્શન સિસ્ટમની જે છે એને ફૂલફિલ કરે છે અને એના કારણે મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ થાય છે અને ડીસી લોકોમોટિવ ટ્રેક ઉપર રન થાય છે. આ જે ડીસી સિસ્ટમ છે એના માટે સ્પેશિયલ ડીસી ટ્રાન્સમિશન લાઇનની રિક્વાયરમેન્ટ રહે છે, જેના કારણે સબસ્ટેશનની ઇનિશિયલ કોસ્ટ વધારે હોય છે. એટલે આપણે જોઈએ તો 600 વોલ્ટ જે છે એમાં સબસ્ટેશનનું ડિસ્ટન્સ કેટલું હોય છે? 3 to 5 કિલોમીટર. અને 1500 વોલ્ટ ટુ 3000 વોલ્ટ હોય તો 15 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર ડિસ્ટન્સ હોય છે. અને આ ક્યાં યુટિલાઇઝ થાય છે? ટ્રામવે અને ટ્રોલી બસીસની અંદર અથવા મેઇન લાઇન સર્વિસ સ્ટેશનની અંદર આ સિસ્ટમનો યુટિલાઇઝ કરવામાં આવે છે. એટલે એક્ઝામની અંદર પૂછાય તો આપણે આ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો, ઈચ બ્લોકને સમજાવવાના, ધેન આફ્ટર આ ટેબલ ડ્રો કરવાનું. એની પછી જોઈએ તો એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ
ડીસી સિસ્ટમ. તો એડવાન્ટેજીસ શું છે? તો સૌથી પહેલું, આપણી જે આઈડિયલ રિક્વાયરમેન્ટ છે જેની અંદર હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક, સ્મૂથ બ્રેકિંગ સિસ્ટમ, સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક, એ બધી શું થાય છે? ફૂલફિલ થાય છે. મેન્ટેનન્સ કોસ્ટ શું છે? લેસ છે. હાઈ એક્સલરેશન એન્ડ રિટાર્ડેશન સિસ્ટમ બેસ્ડ છે. ડિસએડવાન્ટેજીસ જોઈએ તો એની અંદર શું છે? સબસ્ટેશનની કોસ્ટ જે છે એ વેરી હાયર થાય છે. દેટ મીન્સ કે ઇનિશિયલ કોસ્ટ શું છે? વધારે છે. અને નંબર ઓફ સબસ્ટેશન વધારે યુટિલાઇઝ થાય તો લેન્ડ ઓફ ધ કોસ્ટ એ પણ શું થાય? ઇન્ક્રીઝ થાય છે. હવે એપ્લિકેશન, તો આ જે સિસ્ટમ જે છે એ ટ્રામવે, ટ્રોલીબસીસ અને ડીસી લોકોમોટિવની અંદર યુટિલાઇઝ થાય છે. નાવ એસી સિસ્ટમ. એસી સિસ્ટમ દેટ મીન્સ કે ઓલ્ટરનેટિંગ સપ્લાય સિસ્ટમ, જેની અંદર સિંગલ ફેઝ સપ્લાય અને થ્રી ફેઝ સપ્લાય આવે છે. એ જ પ્રમાણે એનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે, જેની અંદર સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી જે છે એ 16 2/3 હર્ટ્સ યા 25 હર્ટ્સની અંદર કન્વર્ટ થાય છે. સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી જે 2.5 કિલો હર્ટ્સથી લઈને 3 કિલો હર્ટ્સ સુધીની સપ્લાય ફ્રીક્વન્સી હોય છે. અને થ્રી ફેઝ લો ફ્રીક્વન્સી જેની અંદર 16 2/3 હર્ટ્સ સાથે સપ્લાયને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. એની અંદર પહેલું આપણે જોઈએ સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ. આ સિસ્ટમને સ્ટડી કરતા પહેલા આપણે એ જાણવું જોઈએ કે લો ફ્રીક્વન્સી કેમ કરવામાં આવે છે. તો એસી સિસ્ટમની અંદર સિંગલ ફેઝ એસી સિરીઝ મોટરનો યુટિલાઇઝ કરવામાં આવે છે. સિંગલ ફેઝ એસી સિરીઝ જે છે એનો પાવર ફેક્ટર જે છે એ વેરી લેસ છે. અને પાવર ફેક્ટર લેસ હોવાના કારણે પાવર લોસ વધારે થાય, જેના કારણે એફિશિયન્સી જે છે વેરી લેસ જાય છે. તો આપણે એસી સપ્લાયની ફ્રીક્વન્સીને લો કરીએ, જે 25 હર્ટ્સ અથવા 16 2/હર્ટ્સની અંદર કન્વર્ટ કરીએ, ત્યારે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થાય છે. અને પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થવાના કારણે મોટરની એફિશિયન્સીની અંદર વધારો થાય છે. વોલ્ટેજ રેગ્યુલેશન છે એ બેસ્ટ આપે છે, જેથી આ સિસ્ટમમાં સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી કરવામાં આવે છે. એટલે તમને એવો ક્વેશ્ચન્સ 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ કેમ યુટિલાઇઝ કરવામાં આવે છે? તો તમે એની અંદર આન્સર લખી શકો છો કે જ્યારે એસી સપ્લાયની અંદર એસી સિરીઝ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તેનો પાવર ફેક્ટર જે છે એ વેરી લેસ હોય છે. એ પાવર ફેક્ટરને કિંમતને વધારવા માટે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી વાળો સપ્લાય જ્યારે આપવામાં આવે છે, ત્યારે પાવર ફેક્ટરમાં વધારો થાય છે અને પાવર લોસની અંદર ઘટાડો થાય છે, જેથી એફિશિયન્સીની અંદર વધારો થાય છે. આ કારણે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સપ્લાયનો યુટિલાઇઝ કરવામાં આવે છે. હવે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી જે સપ્લાય છે, તો એ કયા વોલ્ટેજ રેન્જની અંદર આપવામાં આવે છે? તો પહેલું જે છે એ 15 kV એસી અને સેકન્ડ વન શું છે 25 kV એસીનો યુટિલાઇઝ કરીને ફ્રીક્વન્સીને હાફ અથવા 1/3 કરીને સપ્લાય ફ્લો કરવામાં આવે. એક્ઝામની અંદર પૂછાય તો આ બ્લોક ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો છે, જેની અંદર પાવર સપ્લાય ફ્રોમ નેશનલ ગ્રીડ, ધેટ મીન્સ કે હાઈ વોલ્ટેજ લેવામાં આવે છે. જે હાઈ વોલ્ટેજ રેન્જ છે એ 33 kV થી લઈને 132 kV 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી સાથેનો સપ્લાય ટ્રાન્સમિટ કરવામાં આવે. એની પછી આપેલું છે ફ્રીક્વન્સી કન્વર્ટિંગ સબસ્ટેશન. તો ફ્રીક્વન્સી કન્વર્ટિંગ સબસ્ટેશનની અંદર ફ્રીક્વન્સીને ઘટાડવામાં આવે છે અને એ ફ્રીક્વન્સી ઘટાડીને એના માટે ફ્રીક્વન્સી ચેન્જર નામના ઇક્વિપમેન્ટનો યુટિલાઇઝ સબસ્ટેશનની અંદર કરવામાં આવે છે. અને એ ફ્રીક્વન્સી જ્યારે ઘટે છે તો એ 16 2/હર્ટ્સ 3 હર્ટ્સ યા 25 હર્ટ્સની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. અને એ સપ્લાય બાય યુઝ ઓફ ધ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન ત્યાંથી લોકોમોટિવની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. અને લોકોમોટિવ જે છે એ પેન્ટોગ્રાફની મદદથી ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાંથી સપ્લાય કલેક્ટ કરે છે. પછી એ લોકોમોટિવની અંદર આવે છે. લોકોમોટિવની અંદર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર પ્લેસ કરેલું હોય, એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સપ્લાયને સ્ટેપ ડાઉન કરે અને એની પછી બાય યુઝ ઓફ ધ કંટ્રોલ પેનલ, જેની અંદર
એસી સપ્લાય ને પ્યોર એસી સપ્લાયની અંદર હાર્મોનિક્સની ઇફેક્ટને રિમૂવ કરવામાં આવે છે અને એની પછી એસી સિરીઝ મોટરને સપ્લાય આપવામાં આવે છે, જેનાથી મિકેનિકલ પાવર પ્રોડક્શન થાય છે. એટલે આ બ્લોક ડાયાગ્રામના ઈચ બ્લોકને તમારે સમજાવવાના થાય. એની પછી નેક્સ્ટ જે આપેલું છે સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમ. તો આ જે સિસ્ટમ છે એ કોલ માઇન્સની અંદર અથવા ઓઇલ રિગાર્ડિંગ જે કંપનીઓ છે, પેટ્રોલિયમ રિગાર્ડિંગ જે કંપનીઓ છે, જેની અંદર ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનનો યુટિલાઇઝ આપણે કરીએ તો સ્પાર્કિંગ ઇફેક્ટ થાય છે. જો સ્પાર્કિંગ ઇફેક્ટ કોલ માઇન્સની અંદર થાય અથવા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર થાય તો ફાયર થવાની શક્યતા વધારે છે. તો એને રિમૂવ કરવા માટે આ સિસ્ટમનો યુટિલાઇઝ કરવામાં આવે છે. તો આ સિસ્ટમ કઈ રીતે યુટિલાઇઝ થાય તો તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જુઓ છો કે લોકોમોટિવની સાથે એનર્જી રિસીવર સિસ્ટમ પ્લેસ કરી છે. જ્યારે નોર્મલ ઇલેક્ટ્રિકલ ડ્રાઈવની અંદર શું હોય, પેન્ટોગ્રાફ હોય જે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાંથી સપ્લાયને કલેક્ટ કરે, પણ અહીંયા એનર્જી રિસીવર પ્લેસ કરવામાં આવ્યું છે. એની આજુબાજુ હાઈ ફ્રીક્વન્સી જનરેટિંગ ફ્રીક્વન્સી સપ્લાય એ કંડક્ટરની અંદર, ધેટ મીન્સ કે કેબલની અંદર ફ્લો કરવામાં આવે. અહીંયા હવે કંડક્ટર યુટિલાઇઝ થતો નથી, પણ શું યુટિલાઇઝ થાય છે, કેબલ યુટિલાઇઝ થાય છે, જેનાથી સ્પાર્કિંગ ઇફેક્ટ થાય નહીં અને જેના કારણે કોલ માઇન્સ અથવા ઓઇલ ઇન્ડસ્ટ્રીને નુકસાન જાય નહીં. એથી ઓવરહેડ લાઇનની અંદર કેબલનો પ્લેસ કરવામાં આવે છે અને એ કેબલની સાથે સિરીઝમાં કેપેસિટર લગાડવામાં આવે છે. કેપેસિટર શેના કારણે લગાડવામાં આવ્યા છે કે વેરી હાઈ ફ્રીક્વન્સી સિસ્ટમ હોય તો સપ્લાયને બેલેન્સ કરે અને હાર્મોનિક્સની ઇફેક્ટ હોય તો એને રિમૂવ કરે અને પાવર ફેક્ટરની ઇફેક્ટને ઇન્ક્રીઝ કરે. તો એના માટે કેપેસિટરનો યુટિલાઇઝ કરવામાં આવ્યો છે. હાઈ ફ્રીક્વન્સી જનરેટરનું ફંક્શન શું છે, સપ્લાયને હાઈ ફ્રીક્વન્સીની અંદર કન્વર્ટ કરવું, લાઇક એઝ 2.5 કિલો હર્ટ્સ, 3 કિલો હર્ટ્સ, 4 કિલો હર્ટ્સ. એ સપ્લાયની અંદર સપ્લાયને કેબલની અંદર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. જ્યારે હાઈ ફ્રીક્વન્સી વાળો સપ્લાય કેબલની અંદર ટ્રાન્સમિટ થાય ત્યારે કેબલની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ પ્રોડ્યુસ થાય છે. એ મેગ્નેટિક ફિલ્ડની ઇફેક્ટને એનર્જી રિસીવર કલેક્ટ કરે છે, જેના કારણે એનર્જી રિસીવરમાં તમે જોશો કે કોઇલ આપેલી છે. એ કોઇલની અંદર મેગ્નેટિક ફિલ્ડની ઇફેક્ટના કારણે ઈએમએફ જનરેટ થાય છે અને એ ઈએમએફ સપ્લાય નીચે બાય યુઝ ઓફ કેબલ નીચે આવે છે, જેની અંદર આપણે રેક્ટિફાયર અને ફિલ્ટર સિસ્ટમ ગોઠવી છે. રેક્ટિફાયર શું કરશે, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાંથી જે સપ્લાય આવે છે એને ડીસીની અંદર કન્વર્ટ કરશે અને એ ડીસી સપ્લાય જ્યારે રેક્ટિફાયર કન્વર્ટ કરે છે ત્યારે હાર્મોનિક્સની ઇફેક્ટ, સ્પાઇક્સની ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે. એના કારણે આપણે એલસી ફિલ્ટર મૂકેલું છે, જે ફિલ્ટર પલ્સેટિંગ ડીસીને પ્યોર ડીસીની અંદર કન્વર્ટ કરે છે અને એ પ્યોર ડીસી વાળો સપ્લાય ટ્રેક્શન મોટરને આપવામાં આવે છે અને તમારું લોકોમોટિવ રન થાય છે. એટલે આ જે સિસ્ટમ જે છે એ કોલ માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઇન્ડસ્ટ્રીના સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને 40 કિલોમીટર સુધીના એરિયામાં આ સિસ્ટમનો યુટિલાઇઝ કરવામાં આવે છે અને એની પછી 40 કિલોમીટર પછી આગળ જઈએ પછી એઝ યુઝ્યુઅલ રેગ્યુલર સિસ્ટમ છે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની સિસ્ટમ, એનો યુટિલાઇઝ કરવામાં આવે છે. એની પછી આપેલું છે 3 ફેઝ લો ફ્રીક્વન્સી એસી સપ્લાય. તો 3 ફેઝ લો ફ્રીક્વન્સી એસી સપ્લાય જે સિસ્ટમ છે જેની અંદર ફ્રીક્વન્સી 16 બાય હર્ટ્ઝ સપ્લાય સાથે 3 ફેઝ ઇન્ડક્શન મોટરને આપવામાં આવે છે. હવે 3 ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ કેમ યુટિલાઇઝ થાય છે, કારણ કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર અને 3 ફેઝ ઇન્ડક્શન મોટરની સાઇઝની અંદર ઘણો ઘટાડો જોવા મળે છે, જેના કારણે ટ્રેનના એન્જિનની સાઇઝ જે છે એ કોમ્પેક્ટ થાય છે, એટલે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે સિસ્ટમ જે છે ઓનલી ફોર અત્યારે આખા વર્લ્ડની અંદર ઇટાલી કન્ટ્રીઝની અંદર ચાલે છે
કારણ કે સિંગલ ફેઝ સપ્લાયનું થ્રી ફેઝ સપ્લાયની અંદર જ્યારે કન્વર્ઝેશન થાય છે, જેમ કે આપણે એસી સપ્લાયનું ડીસી સપ્લાયની અંદર કન્વર્ઝેશન કરીએ અથવા ડીસી સપ્લાયનું એસી સપ્લાયની અંદર કન્વર્ઝેશન કરીએ, તો આપણે જે સર્કિટનો ઉપયોગ કરીએ છીએ રેક્ટિફાયર અથવા ઇન્વર્ટર, તો એવી જ રીતે સિંગલ ફેઝ એસી સપ્લાયથી થ્રી ફેઝ એસી સપ્લાયની અંદર કન્વર્ટ કરવા માટે એક આરનો કન્વર્ટર નામની સર્કિટ્સનો યુટિલાઇઝ કરવામાં આવે છે. તો એ જે ઇક્વિપમેન્ટ છે એ સિંગલ ફેઝ સપ્લાયનું થ્રી ફેઝ સપ્લાયની અંદર કન્વર્ઝેશન કરે. અથવા તમારે ઓવરહેડ લાઇનની અંદર 3 ટ્રાન્સમિશન લાઇન પ્લેસ કરવી પડે. એટલે આ જે સિસ્ટમ છે એ વેરી કોસ્ટલી છે, એટલે આ સિસ્ટમનો ઉપયોગ અત્યારે ક્યાંય થતો નથી. પણ એના ઉપર રિસર્ચ ચાલુ છે કે આર્નો કન્વર્ટર નામનું ઇક્વિપમેન્ટ જો 80 થી લઈને 90% જેટલી એફિશિયન્સી આપે તો આ સિસ્ટમનો યુટિલાઇઝ થાય, જેના કારણે લોકોમોટિવની સાઇઝ કોમ્પેક્ટ થાય અને સ્પીડ જે છે એ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. એની પછી આપેલું છે કોમ્પોઝાઇટ સિસ્ટમ. તો કોમ્પોઝાઇટ સિસ્ટમ મીન્સ વોટ? તો કોમ્પોઝાઇટ સિસ્ટમ જે છે એ એસી સિસ્ટમ, ડીસી સિસ્ટમ અને સિંગલ ફેઝ સિસ્ટમ અને થ્રી ફેઝ સિસ્ટમનું કોમ્બિનેશન કરીને સિસ્ટમ બનાવી છે, જેને કોમ્પોઝાઇટ સિસ્ટમ કહેવામાં આવે. એની અંદર બે સિસ્ટમ છે. પહેલી સિસ્ટમ છે કેન્ડો સિસ્ટમ અને સેકન્ડ સિસ્ટમ છે એસી ટુ ડીસી સિસ્ટમ. તો આપણે ફર્સ્ટ કેન્ડો સિસ્ટમ જોઈશું. તો કેન્ડો સિસ્ટમ તમે આકૃતિમાં જોશો તો બ્લોક ડાયાગ્રામની અંદર પાવર ફ્રોમ ધ નેશનલ ગ્રીડ, ટ્રેક્શન સબસ્ટેશન જે છે એ સિંગલ ફેઝ સપ્લાયની અંદર કન્વર્ઝેશન કરે. અને આપણે જ્યારે પાવર ફ્રોમ નેશનલ ગ્રીડ લાઇનમાંથી લઈએ છીએ, તો નેશનલ ગ્રીડમાંથી જ્યારે પાવર લઈએ છીએ એ થ્રી ફેઝ સપ્લાય હોય અને એ થ્રી ફેઝ સપ્લાયને ટ્રેક્શન સબસ્ટેશન સિંગલ ફેઝ સપ્લાયની અંદર કન્વર્ટ કરે અને એ ફ્રીક્વન્સી શું થાય છે? ઘટાડવામાં આવે. અને એ ફ્રીક્વન્સી વાળો સપ્લાય જે છે એ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની મદદથી લોકોમોટિવની અંદર પ્લેસ કરવામાં આવે છે, જેની અંદર આર્નો કન્વર્ટર નામનું કન્વર્ટિંગ ઇક્વિપમેન્ટ પ્લેસ કરેલું હોય છે, જે સિંગલ ફેઝ સપ્લાયને થ્રી ફેઝ સપ્લાયની અંદર કન્વર્ટ કરે છે. અને એ થ્રી ફેઝ સપ્લાય આપણે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરને આપવામાં આવે છે, જેનાથી મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ થાય છે. એટલે આ રીતે આ સિસ્ટમનો યુટિલાઇઝેશન કરવામાં આવે છે. આ સિસ્ટમ જે છે ફર્સ્ટ 1932ની અંદર હંગેરી નામના કન્ટ્રીની અંદર આ સ્ટાર્ટિંગ કરવામાં આવી હતી. અત્યારે આ જે સિસ્ટમ છે એ ઇટાલી કન્ટ્રીની અંદર યુટિલાઇઝ થાય છે, બાકી કોઈ જ કન્ટ્રીની અંદર યુટિલાઇઝ થતી નથી. એડવાન્ટેજીસ કે થ્રી ફેઝ સિસ્ટમ જે છે એ ઓવરહેડ લાઇનની અંદર જો પ્લેસ કરીએ તો ઇટ્સ કોમ્પ્લિકેટેડ છે. તેથી આપણે સિંગલ ફેઝ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનનો યુટિલાઇઝ કરીએ છીએ, જેની અંદર ઓવરહેડ લાઇન છે એ ફેઝ ટર્મિનલ અને ટ્રેક તમારો જે છે એઝ અ ન્યુટ્રલ ટર્મિનલ તરીકે વર્ક કરે છે. અને ઇન્ડક્શન મોટર જે છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર, એનું કન્સ્ટ્રક્શન સાવ સિમ્પલ અને સાઇઝની અંદર કોમ્પેક્ટ છે, જેથી ઓવરઓલ ટ્રેનની એન્જિનની સાઇઝ આપણે ઘટાડી શકીએ છીએ. એની પછી આપેલું છે સિંગલ ફેઝ એસી ટુ ડીસી સિસ્ટમ. તો આ જે સિસ્ટમ છે એ નથિંગ બટ જે ડીસી સિસ્ટમ હતી એની એ જ સિસ્ટમ છે, પણ ઓવરહેડ લાઇનની અંદર આપણે સબસ્ટેશનની કોસ્ટ અને ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની કોસ્ટ ઘટાડવા માટે આપણે અહીંયા સિંગલ ફેઝ એસી સિસ્ટમનો યુટિલાઇઝ કરીએ છીએ, જેના કારણે તમે કોઈ પણ જગ્યાએ એસી સપ્લાયની અવેબિલિટી ઇઝીલી હોય, જ્યારે ડીસી સપ્લાયની અવેબિલિટી વેરી લેસ હોય, જેના કારણે સ્પેશિયલ ડીસી સબસ્ટેશન તમારે પ્લેસ કરવું પડે છે. એટલે અત્યારની આખા ઇન્ડિયાની દરેકે દરેક ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ જે છે એ આ સિસ્ટમ ઉપર વર્ક કરે છે, સિંગલ ફેઝ એસી ટુ ડીસી સિસ્ટમ. એડવાન્ટેજીસ આપણે જોઈએ તો ઓવરહેડ કેટેનરી સિસ્ટમનો સપ્લાયનો કંડક્ટરનો જે ડાયામીટર છે એ આપણે ઘટાડી શકીએ છીએ. એની પછી હાઈ વોલ્ટેજની ડિમાન્ડ જે છે એ આપણે લેસ કરી શકીએ છીએ. કંડક્ટરની સાઇઝ, લાઇનની સાઇઝ, લાઇન સપોર્ટિંગ સ્ટ્રક્ચરની સાઇઝ એ બધી જ આપણે શું કરી શકીએ છીએ? રિડ્યુસ કરી શકીએ છીએ. અને એની સાથે જે ઓવરહેડ ઇક્વિપમેન્ટ જે યુટિલાઇઝ થાય છે એ ઇઝીલી સિમ્પલ કન્સ્ટ્રક્શન, લાઇટ વેઇટના
ઇકોનોમિકલ અને એફિશિયન્ટ પડે છે, જ્યારે ડીસીની અંદર એ સ્પેશિયલ ડિઝાઇન કરવા પડે છે. એસીની અંદર એ ઇઝીલી માર્કેટની અંદર અવેલેબલ થાય છે. એની સાથે ને સાથે સબસ્ટેશન, બે સબસ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ વધી જાય છે, જેના કારણે સબસ્ટેશનના લેન્ડની કોસ્ટ, સબસ્ટેશનની કોસ્ટ એ આપણે બચાવી શકીએ છીએ. અને એફિશિયન્સી જે છે ટ્રાન્સમિશન સિસ્ટમની એ એસીની અંદર વધારે છે, એટલે સ્ટાર્ટિંગ એફિશિયન્સી એ શું છે, હાયર છે. સમરી ઓફ ધ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન, તો મેઇનલી તમે ડાયગ્રામ જુઓ તો ડીસી સિસ્ટમ, એસી સિસ્ટમ, કમ્પોઝાઇટ સિસ્ટમ. ડીસી સિસ્ટમની અંદર બોથ લાઇન ઇઝ ઓવરહેડ, ધેટ મીન્સ વોટ, પ્લસ ટર્મિનલ અને માઇનસ ટર્મિનલ. રનિંગ રેલ એક્ટિંગ એઝ અ રિટર્ન કંડક્ટર, ધેટ મીન્સ વોટ, કે તમારી જે ટ્રાન્સમિશન લાઇનનો જે પોઝિટિવ ટર્મિનલ છે, બરાબર છે, અને રિટર્ન પાથ છે એ અલગ અલગ હોય તો એ ટ્રામ કાર્સ અથવા મેઇન ટ્રેક્શન સર્વિસીસની અંદર યુઝ થાય છે, જેની અંદર પોઝિટિવ ટર્મિનલ એ ઓવરહેડ લાઇન અને નેગેટિવ ટર્મિનલ એ તમારો ટ્રેક. અને બોથ લાઇન ઇઝ ઇન ગ્રાઉન્ડ બટ ઇન્સ્યુલેટેડ, કે પ્લસ લાઇન અને માઇનસ લાઇન એ બંને પણ ગ્રાઉન્ડ લેવલ સિસ્ટમ એટલે કે કંડક્ટર રેલ સિસ્ટમની અંદર યુટિલાઇઝ થાય છે, જે આપણે યુનિટ નંબર 4ની અંદર સ્ટડી કરીશું. એની પછી છે એસી સિસ્ટમ. તો એસી સિસ્ટમની અંદર સિંગલ ફેઝ સિસ્ટમ, થ્રી ફેઝ સિસ્ટમ. સિંગલ ફેઝ સિસ્ટમની અંદર સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એન્ડ થ્રી ફેઝ સિસ્ટમ. અને એની સાથે કેન્ડો સિસ્ટમ, થ્રી ફેઝ, સિંગલ ફેઝ ટુ થ્રી ફેઝ સિસ્ટમ. અને કોમ્પોઝાઇટ સિસ્ટમ જે છે, જેની અંદર એસી ટુ ડીસી સિસ્ટમ એન્ડ સિંગલ ફેઝ ટુ થ્રી ફેઝ સિસ્ટમનો યુટિલાઇઝ કરવામાં આવે છે. તો આ સેશનની અંદર આપણે કયા કયા પોઈન્ટ્સ કવર કરીએ? પહેલું છે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ, ટાઈપ્સ ઓફ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન, ડીસી સિસ્ટમ, એસી સિસ્ટમ એન્ડ કોમ્પોઝાઇટ સિસ્ટમ. તો યુનિવર્સિટી એક્ઝામ માટે પહેલો 2 માર્ક્સનો ક્વેશ્ચન જે છે એ ટાઈપ્સ ઓફ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન, 3 માર્ક્સનો જે ક્વેશ્ચન છે એ સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી અને એઝ વેલ એઝ કોમ્પોઝાઇટ સિસ્ટમ જે છે, જેની અંદર કેન્ડો સિસ્ટમ અથવા કોમ્પોઝાઇટ સિસ્ટમ. કોમ્પોઝાઇટ સિસ્ટમ પૂછાય તો બંને સિસ્ટમ તમારે લખીને ડ્રો કરીને સમજાવવાની થાય છે. થેન્ક યુ વેરી મચ.